ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નજર કરીએ સમાચાર પર. વડોદરામાં દેશી દારૂની ભઠ્ઠીની માહિતી પોલીસને આપતા પત્રકાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. ત્યારે પત્રકારો પર હુમલાની અઠવાડિયામાં બીજી ઘટના બાબતે પણ ભૂપેન્દ્ર સરકારે મૌન સેવ્યું હોય તેમ લાગી રહ્યું છે. વડોદરામાં સપ્તાહ પહેલા રેતી ખનન અંગે માહિતી લેવા ગયેલા બે પત્રકારો પર વડોદરાના કોટના સ્થળે જીવલેણ હુમલો થયો. ત્યારબાદ હવે રવિવારે વડોદરા શહેરના વડસર ગામમાં દેશી દારૂની ભઠ્ઠી અંગે વડોદરા પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરીને માહિતી આપનાર પત્રકાર પર દેશી દારૂના અડ્ડા સાથે સંકળાયેલ માથાભારે તત્વોએ જીવલેણ હુમલો કર્યો હતો. વિગતવાર અહેવાલ મુજબ વડોદરાના ગોત્રી વિસ્તારના શિવમનગરમાં રહેતા સાપ્તાહિક પેપર ચલાવતા રિપોર્ટર ભરતભાઈ શાહ દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી અને જણાવ્યું કે વડોદરાના વડસર ગામની પાછળ આવેલ જીઈબી પાસેના ભાગમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાથી તેમજ વિદેશી દારૂનો ધંધો પણ ચાલતો હોવાની માહિતી મળતા ભરતભાઈ શાહે પોતાના રિપોર્ટર અલ્પેશભાઈ શાહને કહ્યું કે હું થોડી વારમાં સ્થળ પર પહોંચું છું, તેથી તમે 100 નંબર પર કોલ કરીને પોલીસની ગાડી બોલાવી લેજો. પરંતુ બનાવ સ્થળ પર પોલીસની ગાડી 1 કલાક મોડી પહોંચતા ઘટના સ્થળે માથાભારે સન્ની નામના શખ્સે ગાળો બોલીને ઝઘડો કરી લાકડાના દંડા વડે પત્રકારો પર હુમલો કરીને પીઠ તેમજ પગ પર ઈજાઓ પહોંચાડીને માર માર્યો હતો. પરંતુ પોલીસની ગાડી આવી જતા હુમલાખોરો ભાગી જવામાં સફળ રહ્યા હતા. પત્રકાર દ્વારા જણાવ્યા મુજબ પોલીસ કંટ્રોલમાં ફોન કર્યા બાદ પોલીસ 1 કલાક મોડી પહોંચી હતી, પરંતુ તે પહેલા પત્રકારો પર હુમલો થયો હતો, જેથી હુમલાખોરોને અગાઉથી જાણ કરી દેવામાં આવી હોય તેવી શંકા છે. કારણ કે આરોપીઓને પોલીસ સ્ટેશન લાવ્યા પછી માંજલપુર પોલીસ દ્વારા તેઓને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવ્યું હતું. તેથી હુમલાખોરોને અગાઉથી જાણ કોણે કરી તે અંગે તપાસનો વિષય બની ગયો છે. ઉલ્લેખનીય છે કે વડોદરાનું માંજલપુર પોલીસ સ્ટેશન અને અધિકારી ઠાકોરભાઈનું નામ હંમેશા વિવાદાસ્પદ રહ્યું છે. ત્યારે આ બાબતે કોઈ ચોક્કસ અને તટસ્થ તપાસ થશે કે કેમ તે તો હવે આવનાર સમય જ બતાવશે. શું ઘટના બની હતી? ઘટના એવી બની છે કે વડસર ગામ છે, ગામની અંદર દારૂ વેચાઈ રહ્યો છે ખુલ્લેઆમ. જે બોટલો વેચી રહ્યા તો અમને જાણ મળી કે ભાઈ બોટલો વેચાઈ રહી છે, તમારું કંઈક મીડિયા કામ નહીં કરી રહ્યું, નહીં પોલીસવાળા કંઈ કામ કરી રહ્યા. તમે શામાંથી છો સર? હું પ્રેસમાંથી હતો. કયા પ્રેસમાંથી? ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાંથી. અને બીજા બે ભાઈ છે? એ બે ભાઈનો ફોન આવ્યો મારી પર કે ભાઈ આવી રીતના સર આવું છે. મેં કીધું ઓકે. એ મારા રિપોર્ટરો કે તમને બચાવવા? હા, મેં એમને બચાવવા ગયો હતો. શું ઘટના બની પછી? ઘટના એવી ગણી છે કે ત્યાં આગળ દારૂ વેચાતો તો આ લોકો શોધતા હતા કે ભાઈ કઈ છે, એમ કઈ વેચાઈ રહ્યો છે. પછી પાછળથી ખબર પડી તો પછી આ લોકો શોધતા હતા તો દારૂ મળી આવ્યો. દારૂ મળી આવવાનો રીઝનથી બધું જોયું તેને પછી 100 નંબરને ફોન કરેલો અહીંથી. તો તેથી 100 નંબરને ફોન કર્યો તો ગાડી આવવાની વેટ હતી. જોતા હતા. અત્યારે તમે ક્યાં? અત્યારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં આવ્યા છે. આગળની શું કાર્યવાહી થવી? હવે આગળની કાર્યવાહી જે રીતે આ બધું માર્યું છે એને એ આ માર્યું છે, પછી મોબાઈલો તોડી નાખ્યા છે, 2-3 મોબાઈલો તોડી નાખ્યા છે જે ન્યૂઝ રિપોર્ટરોના હતા એ બધા. બીજું શું થયું? આમની સોનાની ચેન તૂટી છે અને એક હેન્ડસ્પ્રી તૂટી છે. આપની માંગ શું છે? અમારી માંગ એ છે કે કોઈ બી મીડિયાકર્મી પર, આની પહેલા બી એક વખત હુમલો થઈ ચૂક્યો છે મીડિયાકર્મી પર. આ બીજી વાર બનાવ બન્યો છે જે અઠવાડિયું થયું છે કે મીડિયાકર્મી પર પાછો હુમલો થઈ રહ્યો છે. તો શું આવા હુમલા થતા રહેશે કે આવું નવું ચાલતું રહેશે? જેને કહેવામાં આવે છે મીડિયાકર્મીનો જે ચોથો સ્તંભ કહેવામાં આવે છે. શું નામ આપનું? મારું નામ ભરત શાહ.